માર્બલ પાવડરની આડમાં શરાબની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. એલસીબીએ હાઈવે નંબર 48 ઉપરથી વિદેશી શરાબના જથ્થા ભરેલી ટ્રક ઝડપી પાડી હતી. વડોદરા ગ્રામે એલસીબી પોલીસની ટીમ સોમવારે મોડી રાત્રે પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે રાજસ્થાન પાર્સિંગની એક ટ્રકમાં વગર પાસ પરમિટ વગરનો ભારતીય બનાવટનો વિદેશી શરાબનો જથ્થો ભરેલો છે અને આ ટ્રક વડોદરા તરફથી નીકળી ભરૂચ તરફ જવાની છે. જે ચોક્કસ માહિતીના આધારે એલસીબીની ટીમે વરણામા ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ કૃષ્ણ આઈ માતા હોટલ સામે હાઈવે ટ્રેક ઉપર વોચ ગોઠવી હતી. દરમિયાન ટ્રક આવતા તેને કોર્ડન કરી હતી અને બાજુ પર લેવડાવી ટ્રકમાં તપાસ કરતા એક કિસમ રાજસ્થાનનો ગોરધનસિંહ પવાર મળી આવ્યો હતો. જ્યાં ટ્રકમાં તપાસ કરતા માર્બલ પાવડર ભરેલી બેગોની આડમાં વિદેશી શરાબની પેટીઓ મળી આવી હતી. પોલીસે આ ગુનો કર્યા બાબતે વિદેશી શરાબનો જથ્થો ટ્રક સહિતનો કુલ રૂપિયા 18.24 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વરણામા પોલીસ મથકે પ્રોહિબિશનનો કેસ રજીસ્ટર કરાવ્યો હતો.